નમસ્કાર બાલ મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ ગ્રામર યુનિટ 16 એડવર્બ્સ. બાલ મિત્રો ગ્રામર બુક કાઢશો બાલ મિત્રો. એડવર્બ આપણે ભણવાનું છે. પેજ નંબર 73 ગ્રામર બુકમાં પેજ નંબર 73 કાઢ્યું બાળ મિત્રો? ઓકે. એડવર્બ. હવે તમે જુઓ છો કે આપણે ગુજરાતી ભાષામાં પણ કેટલાક એવા શબ્દોનો ઉપયોગ થાય છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. તમે ભણો છો ને, ગુજરાતી ગ્રામર ભણો છો, બરાબર? તો એવી જ રીતે અંગ્રેજી ગ્રામરમાં પણ કેટલાક શબ્દો હોય એમાં એના અર્થમાં વધારો કરતા શબ્દ આપેલા હોય છે. તમે જુઓ છો કે વર્બ એટલે શું? તો કે વર્બ એટલે ક્રિયાપદ, બરાબર ને? વર્બ એટલે ક્રિયાપદ, પણ આપણે એમાં એડ કરીએ છીએ એટલે આ બને છે એડવર્બ, બરાબર? એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એટલે તેને એડવર્બ કહેવાય છે, બરાબર? અથવા તો એને ક્રિયા વિશેષણ પણ કહેવાય છે. એડવર્બ એટલે આમ વિશેષણ થાય કે ગુજરાતીમાં તમે એનો અર્થ કરો કે કોઈ પણ ક્રિયાની કોઈ ગુણવત્તા બતાવે અથવા તો એના અર્થમાં વધારો કરે તો એને આપણે વિશેષણ તરીકે ઓળખીએ, બરાબર? અહીંયા આપણે વર્બની બાજુમાં આપણે એડ કરીએ છીએ તો એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, બરાબર? એને શું કહેશું આપણે? ક્રિયા વિશેષણ. વિશેષણ તો ખરું, બરાબર? નામના અર્થમાં કે ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય તો એને આપણે વિશેષણ કહી શકીએ, એડવર્બ કહી શકીએ, બરાબર? હવે જ્યારે ક્રિયાપદને હાવથી પ્રશ્ન કરવામાં આવેલો, કેવું કેવું, બાળ મિત્રો તમને શિક્ષકોએ સમજાવેલું જ હશે ગુજરાતી ગ્રામરમાં કે જ્યાં કેવો, કેવી, કેવું, કેવા એ અર્થ એના સંદર્ભમાં આપણને, એ પ્રશ્નના સંદર્ભમાં આપણને જ્યારે જવાબ મળે છે ત્યારે એ જવાબ છે તે ક્રિયા વિશેષણનો હોઈ શકે, બરાબર? એ વિશેષણનો હોઈ શકે, બરાબર? હું એમ કહું કે હાવ ઇઝ યોર બુક, તમે શું કહેશો? માય બુક ઇઝ વેરી નાઇસ, બરાબર? તમે એમ કહેશો માય બુક ઇઝ વેરી નાઇસ, તો નાઇસ છે એ શું છે? ક્રિયા વિશેષણ છે, બરાબર? એડવર્બ છે. એટલે અહીંયા હાવથી પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે આપણને જવાબમાં ક્રિયા વિશેષણ મળે છે. ચલો બાળ મિત્રો આપણે ઉદાહરણ જોઈએ પેલું, બરાબર? માય પેટ કેટ ઇટ્સ સ્લોલી. માય પેટ કેટ ઇટ્સ સ્લોલી. મારી પાળતું બિલાડી ધીમે ખાય છે. હવે ધીમે છે ને એ શું છે? તો કે એડવર્બ છે. શું છે? એડવર્બ છે. એના આપણે પ્રશ્ન કરી શકીએ કે હાઉ ઇઝ યોર કેટ, હાઉ ડઝ યોર કેટ ઇટ, હાઉ ડઝ યોર પેટ કેટ ઇટ. તો આપણે એને કહી શકીએ શી ઇટ્સ સ્લોલી, બરાબર? સ્લોલીનો જવાબ આપણને હાઉથી મળે, બરાબર? એટલે ઇટ્સ સ્લોલી, અહીંયા ઇટ્સ છે તે ક્રિયા વિશેષણ છે, સ્લોલી છે તે વિશેષણ છે, એટલે કે ધીમેથી ખાય છે, બરાબર? અહીંયા ધીમે છે એ ક્રિયા વિશેષણ છે. ઉપરોક્ત વાક્યમાં ઇટ્સને જ્યારે હાવથી પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે જવાબમાં સ્લોલી જે ક્રિયા વિશેષણ છે તે મળે છે, બરાબર? હવે જોઈએ ઉદાહરણ બીજું. હી રન્સ ફાસ્ટ. હી રન્સ ફાસ્ટ, તે ઝડપથી દોડે છે. હવે અહીંયા હી રન્સ તે દોડે છે, બરાબર? પણ કેવી રીતે? હાઉ. તો એના માટે આપણે લખી શકીએ ફાસ્ટ. હાઉ માટેનો અહીંયા જવાબ મળે છે ફાસ્ટ, એટલે ફાસ્ટ છે તે ક્રિયા વિશેષણ છે, બરાબર? ઇટ ઇઝ વેરી હોટ યસ્ટરડે. ઇટ ઇઝ હોટ યસ્ટરડે, રાઈટ? બટ ઇટ ઇઝ વેરી હોટ યસ્ટરડે. અહીંયા વેરી છે તે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ છે. બાળ મિત્રો ખ્યાલ આવ્યો તમને? બરાબર? આ રીતે આપણે કોઈ પણ ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દ આપે છે તેને આપણે ક્રિયા વિશેષણ કે એડવર્બ કહી શકીએ છીએ, બરાબર? સામાન્ય રીતે ક્રિયા વિશેષણો છે તે ક્રિયાપદની આગળ એટલે કે પછી અથવા તો પહેલાં મુકાય છે અથવા વપરાય છે, જ્યારે ક્રિયા વિશેષણ વાક્યની શરૂઆતમાં કે અંતમાં પણ વપરાય છે, બરાબર? મોટે ભાગે તેનો ઉપયોગ કર્મ પછી થાય છે, બરાબર? એનું જે કામનું વાક્ય હોય, એ કામનો શબ્દ હોય એના પછી એનો ઉપયોગ થાય છે, બરાબર?
ક્રિયાપદ અને કર્મની વચ્ચે તેને મૂકવામાં આવતું નથી. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદ અને કર્મની વચ્ચે તેને નથી મૂકવામાં આવતું. તેને કાં તો પહેલાં મૂકવામાં આવે છે કાં તો અંતમાં મૂકવામાં આવે છે, બરાબર. અથવા તો તે ક્યારેક ક્રિયાપદની આગળ કે પછી પાછળ એ રીતે વાપરવામાં આવે છે, બરાબર. અહીંયા જુઓ આપેલું છે ઉદાહરણ, વિજય સ્પીક્સ સ્લોલી. વિજય સ્પીક્સ સ્લોલી, વિજય ધીમે બોલે છે. અહીંયા સ્લોલી છે એ શું છે? ક્રિયા વિશેષણ છે. સડનલી ધ ડોર ફેલ ડાઉન, સડનલી જે છે તે અહીંયા ક્રિયા વિશેષણ છે, બરાબર. બિનિતા રેન ક્વિકલી, બિનિતા ઝડપભેર દોડી. ક્વિકલી એટલે ઝડપભેર, બરાબર. અહીંયા ક્વિકલી છે તે એડવર્બ છે. જસરાજ પ્લેડ હિઝ ફ્લ્યુટ બ્યુટીફુલી, જસરાજ પોતાની વાંસળી સુંદર રીતે વગાડે છે, બરાબર. એટલે અહીંયા બ્યુટીફુલી, બ્યુટીફુલી છે એ શું છે? એડવર્બ છે, બરાબર. હવે જોઈએ વાક્ય નંબર 1 અને 2માં ક્રિયા વિશેષણનો ઉપયોગ અંતમાં કરવામાં આવ્યો છે. જોયું તમે? પહેલાં બીજા બંનેમાં અંતમાં કરવામાં આવે છે, જ્યારે ત્રીજામાં વાક્યની શરૂઆતમાં અને પછી ચોથામાં કર્મ પછી તરત જ તે મૂકવામાં આવે છે. ફ્લ્યુટ વગાડે છે એટલે ફ્લ્યુટ છે એ શું છે? કર્મ શબ્દ છે. એના પછી તરત બ્યુટીફુલી મૂકેલું છે, બરાબર. બધા જ ક્રિયા વિશેષણો ક્રિયા કેવી રીતે થઈને તે દર્શાવે છે. આ ક્રિયા વિશેષણો એડવર્બ છે તે શું દર્શાવે છે? કે કેવી રીતે ક્રિયા થઈ તે દર્શાવે છે, બરાબર. હવે જોઈએ આપણે મેં તમને કીધું હતું બાળમિત્રો કે સાદા વર્તમાન કાળનું વાક્યને આપણે ઓળખ મેળવવી હોય, બરાબર, તો આપણે એનું કાં તો ક્રિયાપદ જોઈએ છીએ અથવા તો કેટલીક વખત આપણે ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝ્યુઅલી આવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને આની પહેલાંય કીધેલું છે કે આવા બધા શબ્દોનો જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે. પણ સાદો વર્તમાન કાળ છે પણ સાથે સાથે એ ક્રિયા વિશેષણની પણ યોગ્યતા ધરાવે છે, બરાબર. એટલે આ છે તે ઓલવેઝ, સમટાઈમ, ઓફર, નેવર, યુઝ્યુઅલી આ બધા છે તે ક્રિયા વિશેષણો છે જે વાક્યમાં મોટાભાગે ક્રિયાપદની પહેલાં મૂકવામાં આવે છે. મોટાભાગે તે ક્રિયાપદની પહેલાં મૂકવામાં આવે છે. કેટલીક વખત વાક્યની પહેલાં મૂકવામાં આવે છે, કેટલીક વખત વાક્યના અંતમાં પણ મૂકવામાં આવે છે, બરાબર. આ બધા જ ક્રિયા વિશેષણોનો ઉપયોગ શેમાં થાય છે? તો કે સાદો વર્તમાન કાળ દર્શાવવામાં થાય છે. બાળમિત્રો મેં તમને હમણાં જ કીધું એ રીતે. હવે એના અર્થ જોઈએ આપણે. ઓલવેઝ એટલે તો કે હંમેશા, બરાબર. ઓફન એટલે અવારનવાર, યુઝ્યુઅલી સામાન્ય રીતે, સમટાઈમ્સ એટલે કેટલીક વાર અથવા તો ક્યારેક, નેવર એટલે કદી નહીં. આવા એના બધા શબ્દના અર્થ થાય છે, બરાબર. ચલો બાળમિત્રો પેજ ટર્ન કરજો, પેજ નંબર 74. અહીંયા ઉદાહરણ આપેલા છે. માય મધર ઓલવેઝ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. માય મધર ઓલવેઝ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. તમે જુઓ અહીંયા ક્રિયાપદની પહેલાં આપેલું છે, ડ્રિંક્સની પહેલાં ઓલવેઝ આપેલું છે, બરાબર. એટલે અહીંયા આપણે એને ક્રિયા વિશેષણનો એટલે કે એડવર્બ કહી શકીએ છીએ કે મારા માતાજી હંમેશા સવારે ચા પીવે છે, બરાબર. મિસ્ટર વિરાજ ઓલવેઝ સ્પેન્ડ ઇવનિંગ વિથ હિઝ ચિલ્ડ્રન. મિસ્ટર ચિરાગ છે, શ્રીમાન વિરાજ છે તે સાંજનો સમય હંમેશા પોતાના બાળકો સાથે જ ગાળે છે અથવા તો પસાર કરે છે. તમે જુઓ બાળમિત્રો અહીંયા પણ સ્પેન્ડ્સ ક્રિયાપદની પાછળ એ ઓલવેઝ મૂકવામાં આવેલું છે એટલે એ એડવર્બ છે, બરાબર. હિઝ વોચ નેવર શોઝ રાઇટ ટાઈમ. હિઝ વોચ નેવર શોઝ રાઇટ ટાઈમ કે તેની ઘડિયાળ ક્યારેય તે સાચો સમય બતાવતી નથી, બરાબર. અહીંયા નેવર છે એ પણ શું છે? એડવર્બ છે, બરાબર. ઉપરોક્ત વાક્યોમાં બધા જ ક્રિયા વિશેષણો ક્રિયાપદ, એક્શન વર્બની અને વર્બની પહેલાં વાપરવામાં આવેલા છે, બરાબર. એક્શન વર્ડ અથવા તો વર્બની પહેલાં વાપરવામાં આવેલા છે, બરાબર. હવે જોઈએ બીજા, બરાબર, કે ટુમોરો, સૂન, ધેન, આફ્ટર, આફ્ટરવર્ડ્સ, નેક્સ્ટ આવા બધા જે શબ્દો છે અંગ્રેજીમાં એ બધા પણ ક્રિયા વિશેષણો જ છે ને તે બધા સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે અથવા તો ઓળખવા માટે એ વાપરવામાં આવે છે, બરાબર. એનો ઉપયોગ થાય છે એમાં, બરાબર. ઉપરોક્ત ક્રિયા વિશેષણો પણ સમય બતાવે છે. હવે તમે યાદ રાખજો બાળમિત્રો કે સમય બતાવતા કોઈ પણ શબ્દો હોય ને તેને આપણે ક્રિયા વિશેષણો કહી શકીએ,
બરાબર. પહેલાં આપણે જ્યારે તમે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે હું તમને સામાન્ય જાણકારી આપતી હતી, બરાબર, કે સાદા ભવિષ્યકાળમાં છે તે આપણે શું કહી શકીએ, નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, બરાબર, પછી ટુમોરો, સૂન, કે ધેન, આફ્ટર, આફ્ટરવર્ડ્સ, બરાબર. આવા બધા જે વર્ડ્સ હતા એ હું તમને કહેતી હતી કે ભવિષ્યકાળ હોય એ આપણે જાણવું, બરાબર. તો એવી જ રીતે આપણે ભૂતકાળમાં છે તો ભૂતકાળમાં તો આપણે કહી શકીએ કે યસ્ટરડે, એગો, બિફોર, આવા બધા શબ્દો આપણે એના માટે જાણીએ એટલે આપણને ખબર પડે કે આ વાક્ય છે તે ભૂતકાળનું છે, બરાબર. તો આ બધા જે શબ્દો છે તમને કાળ ઓળખવામાં મદદરૂપ જે શબ્દો થાય છે એ બધા જ ક્રિયા વિશેષણો છે, બરાબર, એડવર્બ છે. એનો ઉપયોગ પણ મેં તમને કીધું એ રીતે કે ક્યારેક ક્રિયાની પહેલાં થાય છે, કેટલીક વખત વાક્યની શરૂઆતમાં, કેટલીક વખત વાક્યના અંતમાં પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. અહીંયા આપણે જોઈએ કે ટુમોરો એટલે તો કે આવતીકાલ, સૂન એટલે ખૂબ જલ્દીથી, બરાબર. આપણે ઘણાને કહીએ, અત્યારે તો પ્રચલિત શબ્દ થઈ ગયો છે કે ભાઈ કે આજે અમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, અમને મજા નથી, તો આપણે એવો મેસેજ મૂકીએ કે ગેટ વેલ સૂન, બરાબર, જલ્દી સાજા થઈ જાય, બરાબર, એવો આપણે એને મેસેજ મૂકીએ છીએ. તો આ બધા જે છે અમુક વર્ડ્સ છે તે આપણે રૂટીનમાં લેતા જ હોઈએ છીએ પણ આપણે એને ઓળખી નથી શકતા, બરાબર. એટલે સૂન એટલે જલ્દીથી, બરાબર. ધેન એટલે પછી, આફ્ટર અને આફ્ટરવર્ડ્સ એનો પણ અર્થ શું થાય છે, પછી જ થાય છે, બરાબર. આ તમને અર્થ સાથે આપેલા છે બાળમિત્રો, 2-3 વાર તમે રિફર કરી લેજો, બરાબર, એટલે તમને આવડી જાય. ઉદાહરણ જોઈએ, આઈ વિલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ ટુમોરો. હું આવતીકાલે મારા મિત્રના ઘરે જઈશ, બરાબર, અથવા તો હું મારા મિત્રના ઘરે આવતીકાલે જઈશ, આવતીકાલે અથવા કાલે, બરાબર. કાલેના 2 અર્થ થાય, ગઈકાલ પણ થાય અને આવતીકાલ પણ થાય. આપણે શું કહેશું, અહીંયા ટુમોરોનો ઉપયોગ કરેલો છે એટલે આપણે આવતીકાલ, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ બાળ મિત્રો, કુસુમ વિલ ફિનિશ ધ વર્ક સૂન. કુસુમ જલ્દીથી કાર્ય પૂરું કરશે. અહીંયા સૂન છે તે શું છે, એડવર્બ છે. જય વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક, હી વિલ વોચ ટીવી ધેન. જય ઝડપથી પોતાનું કામ પૂરું કરશે, ગૃહ કાર્ય પૂરું કરશે અને પછી તે ટીવી જોવા બેસશે. પછી અહીંયા ધેન છે તે શું છે, એડવર્બ છે, બરાબર. ધેનનો અર્થ પછી થાય બાળ મિત્રો. મિસિસ મહેતા will explain the lesson, she will do revision afterwards. મિસિસ મહેતા છે તે પહેલાં પાઠ ભણાવશે અને પછી તેનું પુનરાવર્તન કરાવશે, બરાબર. આફ્ટરવર્ડ્સ, અહીંયા આફ્ટરવર્ડ્સ છે તે પછી, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ યસ્ટરડે, એગો, બિફોર, બધા જ શબ્દો પણ ક્રિયા વિશેષણો છે જે સાદો ભૂતકાળ દર્શાવવામાં ઉપયોગમાં લેવાય છે. ઉપરોક્ત ક્રિયા વિશેષણો પણ સમય બતાવે છે. યસ્ટરડે એટલે ગઈકાલે, એગો એટલે પહેલાં, વર્ષો પહેલાં કે ઘણા સમય પહેલાંના સંદર્ભમાં અહીંયા એગોનો ઉપયોગ થશે. બિફોર એટલે પહેલાં, બરાબર. આ રીતે અહીંયા એ ત્રણેય શબ્દોનો ઉપયોગ થાય છે અને તે છે શું દર્શાવે છે, ભૂતકાળ દર્શાવે છે, બરાબર. ઉદાહરણ જોઈએ, શી ડીડ નોટ રિટર્ન યસ્ટરડે. તે ગઈકાલે પાછી ફરી નહીં. અહીંયા યસ્ટરડે છે તે એડવર્બ છે. લાસ્ટ એગો, લોંગ એગો ધેર વોઝ અ કિંગ નેમ્ડ વિક્રમાદિત્ય. તમે જુઓ, ઘણા સમય પૂર્વે, લોંગ એગો એટલે ઘણા સમય પૂર્વે એક રાજા હતો જેનું નામ વિક્રમાદિત્ય હતું. હી વોઝ નોટ કમ્પ્લીટેડ હિઝ પ્રોજેક્ટ નાઉ. તેણે પ્રોજેક્ટ હમણાં પૂરો કર્યો નથી. હી કમ્પ્લીટેડ ઇટ અ વીક બિફોર. તેણે અઠવાડિયા પહેલાં જ આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો છે. આપણે કોઈ વાત કરતા હોય તો કે એણે હમણાં કામ નથી કર્યું હોય તો એને પહેલાં કરી નાખ્યું હતું, બરાબર. તો એના માટે આપણે અહીંયા બિફોર છે તે એડવર્બ દર્શાવે છે, ક્રિયા વિશેષણ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, યાદ રાખો બાળ મિત્રો, ખાસ જોજો. ક્રિયા વિશેષણો ક્રિયા કેવી રીતે થઈ તે દર્શાવવામાં મદદ કરે છે. મોટે ભાગે વિશેષણ એટલે કે એડજેક્ટિવની પાછળ ly લગાડવાથી ક્રિયા વિશેષણ બને છે. જેમ કે કરેક્ટલી, ફ્રીલી, ક્વિકલી, હિયર અને ધેર પણ ક્રિયા વિશેષણો છે જે ક્રિયાની જગ્યા દર્શાવે છે. બાળ મિત્રો ખાસ ધ્યાન આપજો, બરાબર, કે કેટલીક વખત એડજેક્ટિવની પાછળ, બરાબર, કે વિશેષણ હોય. વિશેષણ શું છે તો કે કરેક્ટ, ફ્રી, ક્વિક,
સ્લો, આ બધા વિશેષણ છે, પણ એ બધાની પાછળ આપણે એલવાય મૂકી દઈએ છીએ તો એ શું બની જાય છે? તો કે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ બની જાય છે. બરાબર. હવે અહીંયા જોઈએ, આપણે વાંચીએ. હી સ્પીક્સ ક્લિયરલી. બીજું જુઓ, આઈ પુટ ધ વાઝ કેરફુલી ઓન ધ ટેબલ. તે ચોખ્ખાઈથી બોલે છે. મેં સંભાળીને અથવા તો કાળજીથી ફ્લાવર વાઝ ટેબલ પર મૂક્યો. આઈ રેડ ધ બુક ક્વિકલી. મેં ઝડપથી બુક વાંચી લીધી. ક્વિકલી આઈ ચેન્જડ માય ઓપિનિયન. ઝડપથી મેં મારો અભિપ્રાય બદલ્યો. હી સ્પીક્સ સ્લોલી. તે ધીમેથી બોલે છે. હી સ્પીક્સ વેરી સ્લોલી. તે ખૂબ જ ધીમેથી બોલે છે. 6 જુઓ, રિષભ અરાઇવ્ડ ટુડે. રિષભ આજે આવ્યો. અહીંયા ટુડે છે તે સમય દર્શાવે છે અને તે એડવર્બ છે. સીટ ઇનસાઇડ. અહીંયા ઇનસાઇડ છે એ પણ શું છે? એડવર્બ છે. બાળમિત્રો, દરેકમાં એવું નથી, ઇનસાઇડ લી ના આવે. બરાબર. સીટ ઇનસાઇડ એટલે અંદર બેસો. બરાબર. અહીંયા સ્થળનો નિર્દેશ કરે છે. ધે પરફોર્મ્ડ બેડલી એટ કોમ્પિટિશન. તેણે સ્પર્ધામાં ખૂબ ખરાબથી પરફોર્મન્સ આપ્યું અથવા પોતાનો જે પરફોર્મન્સ છે તે કેવું આપ્યું? બહુ ખૂબ ખરાબથી એણે આપ્યું. બેડલી. બેડ એટલે ખરાબ. બરાબર. એ શું થયું? એડજેક્ટિવ થયું. પણ એની પાછળ આપણે એલવાય લગાડીએ છીએ તો એડવર્બ બની જાય છે. બરાબર. રોઝીસ સ્મેલ સ્વીટ. રોઝીસ સ્મેલ સ્વીટ. ગુલાબની સુગંધ મીઠી છે. બરાબર. એટલે અહીંયા સ્વીટ એટલે મીઠી. બરાબર. અહીંયા પણ શું છે? એડજેક્ટિવ જ આપેલું છે. અહીંયા સ્વીટલી એવો શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવેલો નથી. ધ વુમેન શો એંગ્રીલી એટ હર સિસ્ટર. પેલી સ્ત્રી પોતાની બેનને ગુસ્સાથી જુએ છે. એંગ્રી તો એ એડજેક્ટિવ થઈ જશે, પણ એંગ્રીલી એટલે ક્રિયા વિશેષણ એડવર્બ બની જશે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ ખાલી જગ્યા. બાળમિત્રો, મારી સાથે સાથે જ લખતા જજો. ચલો, પહેલી ખાલી જગ્યા છે. રુસ્તમ ઇઝ સિન્સિયર સ્ટુડન્ટ. હી ખાલી જગ્યા કમ્પ્લીટ્સ હિઝ અસાઇનમેન્ટ્સ ઓલવેઝ. બરાબર. પહેલામાં આવશે ઓલવેઝ. બીજામાં જુઓ, સચિન કેન ખાલી જગ્યા બોલ વિથ હિઝ લેફ્ટ હેન્ડ. શું આવશે? સ્લો ઇઝીલી. શું આવશે? ઇઝીલી. ત્રીજી ખાલી જગ્યા જુઓ બાળમિત્રો. ડોક્ટર વિલ ખાલી જગ્યા કમ ટુડે. શ્યોરલી. SURELY. શ્યોરલી. ડોન્ટ ગો ધેર, કમ હિયર. તમને ખબર છે બાળમિત્રો, હમણાં જ મેં કીધું કે ધેર અને હિયર પણ શું છે? તો કે એડવર્બ જ છે. બરાબર. ક્રિયા વિશેષણ જ છે. સ્થળનો નિર્દેશ કરે છે. ટ્રુથ ખાલી જગ્યા થ્રીમ્સ. બરાબર. ટ્રાયમ્સ. સોરી, ટ્રુથ ખાલી જગ્યા ટ્રાયમ્સ. ટ્રાયમ્સનો અર્થ થાય વિજયી. બરાબર. લખવું હોય તો લખી નાખો. ટ્રાયમ્સ એટલે વિજયી. બરાબર. એટલે અહીંયા શું આવશે? ઓલવેઝ. ટ્રુથ ઓલવેઝ ટ્રાયમ્સ. સત્યનો હંમેશા વિજય થાય છે અથવા તો સત્ય વિજયી હોય છે હંમેશા. બરાબર. ખાલી જગ્યા ધેર કમ ધ પોલીસ ઓફિસર સડનલી. અહીંયા આવશે સડનલી. ત્યાર પછી જુઓ, હિઝ પેરેન્ટ્સ ઇઝ 100%. His presence is 100%. He is never absent. તે કદી ગેરહાજર રહેતો નથી. તેની હાજરી કેવી હોય છે? 100% હોય છે. 100% હાજરી હોય, કોઈ દિવસ ગેરહાજર હોય નહીં. હુસેન ડ્રો ધ પિક્ચર. શું સવાલ મિત્રો? બ્યુટીફુલી.
beautifully. 9th જુઓ, they sang the song very well. They sang a song very well. તે ગીત ખૂબ સારી રીતે ગાઈ શક્યો. The hare ran ખાલી જગ્યા to win the race. The hare ran. Hare એટલે સસલું, ખબર છે ને બાળ મિત્રો? સસલું રેસ જીતવા માટે ખાલી જગ્યા દોડ્યો. કેવો દોડ્યો? તો કે ફાસ્ટ. Hare ran fast to win the race. 11th જુઓ, she wrote ખાલી જગ્યા. She could not complete his test. તે પોતાની ટેસ્ટ પૂરી કરી શકી નહીં. તો તે કેવી રીતે લખતી હતી? ધીમેથી, એટલે કે સ્લોલી. શીલા રિટર્ન ફ્રોમ એબ્રોડ. એબ્રોડ એટલે વિદેશથી. રિટર્ન ફ્રોમ એબ્રોડ ટુમોરો કે યસ્ટરડે. જો એના માટે તમારે શું જોવાનું? તો કે શીલા, એના પછી જે ક્રિયાપદ છે ને તે જોવાનું. રિટર્ન્ડ આપેલું છે, રિટર્ન્ડ આપેલું છે એટલે એનો અર્થ શું થાય છે? કે ગઈકાલની વાત છે. બરાબર? તો એના માટે આપણે અહીંયા લખશું યસ્ટરડે. યસ્ટરડે. 13મું જુઓ, ઇટ ઇઝ રેનિંગ ડુ નોટ ગો આઉટસાઇડ. વરસાદ છે, બહાર જશો નહીં. 14th બાળમિત્રો, ધ રૂમ ઇઝ ક્વાઇટ બિગ. રૂમ, ઓરડો ઘણો મોટો છે. યુ કેન ડાન્સ ફ્રીલી. તું મુક્ત રીતે ડાન્સ કરી શકીશ. બરાબર? એટલે અહીંયા આવશે ફ્રીલી. 15th જુઓ બાળમિત્રો, દે વિલ બ્રિંગ ગ્રોસરી ધેન. જો તમે સ્પેલિંગ બરાબર સમજો, THAN ધેન એટલે ના કરતાં વધારે, ના કરતાં ઓછું. બરાબર? એ આપણે ડિગ્રીઝમાં વાપરીએ છીએ, પણ અહીંયા આપણે એડવર્બ વાપરવાનું છે. એટલે અહીંયા શું થશે? ધે વિલ બ્રિંગ ગ્રોસરી ધેન, પછી તેઓ કરિયાણું લાવશે. આવો એનો અર્થ થાય. એટલે અહીંયા આવશે ધેન, THEN. બાળમિત્રો, અહીંયા આપણું એડવર્બ પૂરું થાય છે. એકવાર ફરીથી નજર કરી લો. બરાબર? કે ખાસ અહીંયા કાળ ઓળખવા માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળ માટે છે તે ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફન, એવર, નેવર, આવા બધા જે શબ્દો છે તે આપણે સાદા વર્તમાન કાળને ઓળખવા માટે આપણે સમયનો ઉપયોગ કરીએ છીએ. એ સમયદર્શક જે શબ્દો છે એ પણ ક્રિયા વિશેષણો છે સાદા વર્તમાન કાળ માટેના. પછી એવી જ રીતે સાદા ભવિષ્યકાળ માટેના છે તો એ પણ કયા છે? તો કે ટુમોરો છે, સૂન છે. બરાબર? એટલે આ બધા જે છે શબ્દો, બરાબર, તો એ પણ ટુમોરો, સૂન, ધેન, આફ્ટર, આફ્ટરવર્ડ્સ, આવા બધા જે શબ્દો છે એ પણ શેમાં વપરાય છે? તો કે કાળ માટે સમય દર્શાવે છે. બરાબર? સમયદર્શક શબ્દો છે તે એડવર્બ આપણે કહી શકીએ છીએ, અથવા તો ક્રિયા વિશેષણ આપણે કહી શકીએ છીએ. તો એવી ને એવી રીતે ભૂતકાળમાં પણ શું છે? તો કે યસ્ટરડે, એગો, બિફોર, આ બધા જે શબ્દો છે તે આપણને ક્રિયા વિશેષણના જે શબ્દો છે તે આપણને કાળ ઓળખવામાં મદદરૂપ થાય છે. બરાબર? બાળમિત્રો, આ હતું તે આપણું એડવર્બ. બરાબર? એટલે કે ક્રિયા વિશેષણ. ખાસ ધ્યાન રાખજો કે એડજેક્ટિવ એ વિશેષણ છે અને એડવર્બ એ ક્રિયા વિશેષણ છે. બરાબર? ત્યાર પછી છે આપણે યાદ રાખો, તમે જોયું કે ક્રિયા વિશેષણો કેવી રીતે થઈ શકે. બરાબર? તે દર્શાવવા માટે ઉપયોગમાં તે દર્શાવવામાં આપણને મદદ કરે છે. મોટાભાગે એડજેક્ટિવની પાછળ LY લગાડીએ છીએ તો તે એડવર્બ બની જાય છે, એટલે કે ક્રિયા વિશેષણ બને છે. મેં તમને કીધું કરેક્ટ તો કરેક્ટલી, ફ્રી તો ફ્રીલી, ક્વિક તો ક્વિકલી, હિયર અને ધેર અને ધેન, આ બધા પણ ક્રિયા વિશેષણના જ શબ્દો છે. બરાબર? જે આપણને જગ્યા અથવા તો પછી જે કરવાનું છે સમય વગેરે આપણને દર્શાવે છે. બરાબર? બાળમિત્રો, આપણે વાક્યો પણ વાંચ્યા. બરાબર? અને સ્વાધ્યાય પણ કર્યું. આજના હોમવર્કમાં તમારે આ સ્વાધ્યાય CW નોટમાં કરવાનું
રહેશે. બરાબર. આવતીકાલે તમારે રામનવમીની રજા હશે બાળમિત્રો. ઓકે, હેવ એ ગુડ ડે.